હું જલારામ લોચો કરીને સુરતમાં શોપ ચલાવું છું। અત્યારે ગેસની જે મહામારી ચાલી રહી છે એક જેટની આ મહામારી જ થઈ ગઈ। કોઈ જગ્યાએ ગેસના બાટલા કમર્શિયલ મળતા નથી। મારી પાસે 2 દિવસ ચાલે એટલો જ સ્ટોક છે। આમ એવરેજ મને મહિનામાં 15 થી 20 બાટલા લાગતા હોય છે, કેમ કે મારું લોચા ખમણનું કામ છે। અને હવે આ બધી મહામારી જેવું ચાલે છે એની અંદર અમારો ધંધો પણ 45 થી 50% થઈ ગયો છે। પ્લસ બ્લેકની અંદર બી અમે માગીએ છીએ વધારે પૈસા આપીને, પણ બાટલા ઉપરથી જ એ લોકોને સપ્લાય થતા નથી। ને આજની ડેટે તો એવું સાંભળવામાં આવ્યું છે કે આજથી ઓફિશિયલી 19 કિલોના તમને કમર્શિયલ બાટલા મળશે જ નહીં। તો હવે આગળ કઈ રીતે ધંધો કરવો, શું કરવું કે એ કંઈ ખબર પડતી નથી। ને આનો ઓપ્શન પણ અત્યારે હજી અમને નથી મળ્યા કે ઇલેક્ટ્રિક ઉપર તમારું વ્યવસ્થિત ચાલશે કે નહીં ચાલે, કઈ રીતનું છે કંઈ ખબર નથી પડતી એમ। તો સરકારને એ જ અપીલ કરીએ, કાં તો એલપીજી બાટલા રેગ્યુલર રનિંગ કરાવો તો આ બધા નાના નાના વેપારીઓનો ધંધા ચાલે, નહીં તો આ તો બધા ધંધા બધાને બંધ થઈ જશે અને પાછું મને એવું લાગે છે આ મહામારી જેવું આવી જશે।